અધ્યાય 2 શ્લોક 39 આ જે તને શીખવવામાં આવી છે તે સાંખ્ય વિશેનું જ્ઞાન છે. હવે યોગ વિશેનું જ્ઞાન સાંભળ, જેને જાણીને હે પાર્થ તું કર્મના બંધનોને છોડી દેશે. ભગવાન કહે છે કે અત્યાર સુધી હું તને સાંખ્ય જ્ઞાન, જેનો અર્થ જ્ઞાન યોગ થાય છે, તે સંભળાવી રહ્યો હતો. આ જગત અવાસ્તવિક છે, ફક્ત આત્મા જ વાસ્તવિક છે. તે દિવ્ય સ્થિતિમાં તને આત્માનો સાક્ષાત્કાર થશે. આ જગત પસાર થતા પડછાયાઓનું જગત છે. આ પ્રકારનું શિક્ષણ જ્ઞાન યોગમાં આપવામાં આવ્યું હતું. સાંખ્ય એ હિન્દુ ધર્મ સંબંધિત 6 તત્વજ્ઞાન પ્રણાલીઓમાંનું એક તત્વજ્ઞાન છે. તેનું મૂળ અને શોધ ઋષિ કપિલે કરી હતી. સાંખ્ય શબ્દનો સીધો અર્થ ગણતરી છે. ભગવાન આત્મજ્ઞાન દર્શાવવા માટે સાંખ્ય શબ્દનો ઉપયોગ કરે છે અને કહે છે કે અત્યાર સુધી જે કંઈ તને સમજવામાં આવ્યું હતું તે સાંખ્યના પ્રમાણે છે, એટલે કારણોનો તર્ક, જેના દ્વારા સાચો સ્વ અથવા આત્મા એટલે બ્રહ્મનું સાચું જ્ઞાન સમજાય છે. હવે ભગવાન જ્ઞાન પ્રાપ્ત કરવાની કાર્યરીત સમજાવવાનું વચન આપે છે, જેને કામ દ્વારા ભક્તિ અથવા કર્મયોગ પણ કહેવામાં આવે છે, જેમાંથી તમે આધ્યાત્મિકતા પણ પ્રાપ્ત કરી શકો છો. આપણા જીવનમાં આપણને જે પણ પરિણામ મળે છે તેને આપણે હંમેશા ભાગ્યનો ખેલ માનીએ છીએ, પરંતુ આ સાચું નથી. કારણ કે આ જીવનમાં આપણે જે પણ પરિણામો અનુભવીએ છીએ તે કર્મનો નિયમ છે, જેને કર્મફળ, આપણા કરેલ કર્મના ફળ કહેવામાં આવે છે. દુઃખ અને આનંદ એ આપણા આ જન્મમાં કરેલા કાર્યોનું પરિણામ ન પણ હોય, તે આપણા મનના હિસાબે કરેલા બીજા જન્મમાં અલગ અલગ સ્થળે અને અલગ અલગ સમયે કરેલા કાર્યોનું પણ હોઈ શકે છે. ભૂતકાળના પાપી અને વર્તમાનના પીડિતના વચ્ચેનું જોડાણ આપણા દરેકના મનન અને બુદ્ધિ છે. જ્યારે પણ કોઈ કાર્ય જાણી જોઈને કરવામાં આવે છે, ત્યારે તે કર્તાના મનમાં કર્મના હેતુની રચના અનુસાર છાપ છોડી જાય છે, જેને વાસના કહેવામાં આવે છે. આ વાસનાઓ અથવા છાપ ત્યારે સાફ થાય છે જ્યારે મન અને બુદ્ધિ આપણા અહંકારને શરીર સાથે જોડીને બાહ્ય વિશ્વના સંપર્કમાં આવે છે. જેણે એ સમજ્યું છે કે બધા વિરોધી તત્વોની જોડી ફક્ત આ દેહ માટે જ છે અને તે તો વાસ્તવમાં પરમ વાસ્તવિકતા એટલે આત્મા છે, તો આવા વ્યક્તિઓ વિરોધી તત્વથી પ્રભાવિત થતા નથી, કારણ કે તેઓ પોતાને શરીર, મન, બુદ્ધિની ઓળખથી અલગ થઈ ને પોતાની ઓળખ આત્મા સાથે જોડે છે. તેથી જ્યારે અનાસક્તિને કારણે કોઈ પીડિત નથી, ત્યારે દુઃખના ફળનો અનુભવ કરવા માટે કોઈ પીડિત પણ રહેશે નહીં. શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે જ્ઞાન યોગની મદદથી તમે કર્મના બંધનોથી મુક્ત થશો. કર્મયોગ પણ વ્યક્તિને આધ્યાત્મિક ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, કારણ કે તે પણ એક મુક્તિનો માર્ગ છે. તમે કાર્ય કરવાનું ચાલુ રાખી શકો છો, કાર્ય પરિસ્થિતિને સંભાળી શકો છો, અન્ય સાંસારિક વ્યવહાર કરી શકો છો, અને આપણે એ કર્મફળના બંધનથી મુક્ત રહેશું જે કર્મથી ઉત્પન્ન થાય છે.